ઘણીવાર મીટિંગ શરૂ થાય છે પણ કોઈને ખબર નથી હોતી કે વાત કોણ શરૂ કરશે. જો તમારી મીટિંગમાં પણ તું બોલ રમાતું હોય તો સમજી લેજો કે આ મીટિંગ ફેલ છે. કોઈ પણ મીટિંગને સક્સેસફુલ બનાવવા માટે સૌથી પહેલાં એ નક્કી કરો કે મીટિંગ કોણ લેશે. પહેલી બાબત, જવાબદારી નક્કી કરો. જો મીટિંગનો કોઈ માલિક નથી તો એ મીટિંગનો કોઈ અર્થ નથી. મીટિંગ શરૂ થતાં પહેલાં જ નક્કી હોવું જોઈએ કે મોડરેટર કોણ છે. જે વ્યક્તિ મીટિંગ લે છે એની જવાબદારી છે કે સમય સચવાય અને મુદ્દાની વાત થાય. યાદ રાખો, જ્યારે જવાબદારી બધાની હોય છે ત્યારે એ જવાબદારી કોઈની નથી હોતી. બીજી બાબત, કોન્ફિડન્સ સાથે લીડ કરો. જે વ્યક્તિ મીટિંગ લીડ કરે છે એની પાસે પૂરતું નોલેજ હોવું જોઈએ. જો તમે લીડર છો તો તમારે ડર્યા વગર ચર્ચાને દિશા આપવી પડશે. જો કોઈ અવાજ વધારતું હોય કે ટોપિક બદલતું હોય તો તેને અટકાવવાની તાકાત તમારામાં હોવી જોઈએ. લીડર એટલે ખાલી બોલનાર નહીં પણ મીટિંગને કંટ્રોલ કરનાર. થર્ડ, નોટ્સ અને એક્શન પ્લાન. મીટિંગ લેનાર વ્યક્તિનું કામ ફક્ત બોલવાનું નથી પણ શું નક્કી થયું એનું લિસ્ટ બનાવવાનું છે. મીટિંગના અંતે લીડરે જ જાહેર કરવું જોઈએ કે આજના 3 મુખ્ય નિર્ણયો આ છે. જો લીડર ક્લિયર હશે તો આખી ટીમ ક્લિયર હશે. અને ફોર્થ, ઈગો સાઈડ પર મૂકો. મીટિંગ લેનારનો મતલબ એ નથી કે એ જ સર્વોપરી છે. એક સારો લીડર એ છે જે બીજાના આઈડિયા સાંભળે પણ ફાઇનલ નિર્ણય તરફ ટીમને દોરી જાય. મીટિંગ કોણ લેશે એનો નિર્ણય હોદ્દા પરથી નહીં પણ જે તે વિષયના નોલેજ પરથી લેવો જોઈએ. હવેથી કોઈ પણ મીટિંગમાં બેસતા પહેલાં પૂછો, આ મીટિંગનો કેપ્ટન કોણ છે? જો કેપ્ટન વગરની ટીમ હારી જાય છે તો કેપ્ટન વગરની મીટિંગ તમારો પ્રોફિટ ખાઈ જાય છે. આ વિડીયો તમારા એવા મિત્રને મોકલો જે હંમેશા મીટિંગમાં કન્ફ્યુઝ રહે છે.